જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા જે નવી શાસ્ત્રીય ભાષાઓની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ તો એ કે શાસ્ત્રીય ભાષા કોને કહેવાય, એટલે કે કેવી ભાષાને શાસ્ત્રીય ભાષા એટલે કે ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવે છે। તો મિત્રો, કયા કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવામાં આવે છે એ ક્રાઇટેરિયા તમે અહીંયા સ્લાઇડ ઉપર જોઈ શકો છો। પહેલું તો એ કે એવી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે કે જે ભાષાનો પોતાનો ઇતિહાસ લગભગ 1500 થી 2000 વર્ષ જેટલો જૂનો હોય। બીજું, એવી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે કે જે ભાષા પોતે ઓરિજિનલ ભાષા હોય, એટલે કે મૂળ ભાષા હોય, એટલે કે અન્ય કોઈ ભાષામાંથી ઉતરી આવેલી ભાષા ન હોય। અને ત્રીજું, એવી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે કે જે ભાષાના પોતાના સંદર્ભ ગ્રંથો પર્યાપ્ત રીતે પ્રાપ્ત હોય। તો મિત્રો, આવા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જુદી જુદી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો એટલે કે ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવતો હોય છે। મિત્રો, વર્ષ 2024 સુધી ટોટલ 6 ભાષાઓ એવી હતી કે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળી ગયો હતો। આ 6 ભાષાઓ કઈ હતી એની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ વખત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો તમિલ ભાષાને વર્ષ 2004માં, ત્યારબાદ સંસ્કૃત ભાષાને વર્ષ 2005માં, ત્યારબાદ કન્નડ અને તેલુગુ ભાષાને વર્ષ 2008માં, અને ત્યારબાદ મલયાલમ ભાષાને 2013માં, અને ત્યારબાદ ઉડિયા ભાષાને 2014માં। આમ પ્રથમ પૂછે તો તમિલ ભાષા વર્ષ 2004માં, અને ત્યારબાદ છેલ્લે ઉડિયા ભાષાને 2014માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો। આ ઉપરાંત તાજેતરમાં ભારત સરકાર દ્વારા એટલે કે ભારત સરકારની કેબિનેટ દ્વારા કુલ 5 ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે। એ 5 ભાષા અહીંયા સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો। એક છે પાલી, બીજું છે બંગાળી, ત્રીજું છે અસમિયા, ચોથું છે મરાઠી અને પાંચમું છે પ્રાકૃત। તો આમ મિત્રો, ઓલરેડી 6 ભાષાને અગાઉ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો હતો, 5 ભાષાને તાજેતરમાં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો। આમ હાલ ભારતમાં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ધરાવતી ભાષાની સંખ્યા થઈ ગઈ છે મિત્રો 11। અને મિત્રો, આ સાથે આપણે આ વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ। નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ।